નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ ચેપ્ટર નંબર 6. 18મા ચેપ્ટરનો સ્વાધ્યાય તમને આપ્યો હતો હોમવર્કમાં. જોઈએ 1945 પછીનું વિશ્વ. કે 1945 પછી વિશ્વમાં કઈ કઈ ઘટનાઓ બની જોઈએ પ્રસ્તાવના. પ્રાચીન કાળમાં ભારત અને વિશ્વભરમાં અસંખ્ય યુદ્ધો લડાયાની વિગતોથી ઇતિહાસના પૃષ્ઠ ભરાયેલા છે. તેમ છતાં આ યુદ્ધોમાં હંમેશા યાદ રહે તેવા વૈશ્વિક પ્રભાવ ધરાવતા યુદ્ધોમાં મોટેભાગે આધુનિક યુગના બે મહાયુદ્ધો એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધનો સમાવેશ કરી શકાય. વિશ્વયુદ્ધ તમે સાંભળ્યો છે વિદ્યાર્થી મિત્રો. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વમાં કાયમી શાંતિ સ્થાપવાના હેતુથી, કાયમી શાંતિ એટલે હંમેશા માટેની શાંતિ, તે સ્થાપવાના હેતુથી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, પરંતુ તેની કેટલીક મર્યાદાઓને કારણે તે નિષ્ફળ નીવડ્યો અને ઈસવીસન 1939માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. બીજા વિશ્વયુદ્ધની યુદ્ધ સમયની ઘેરી મનોદશા અને ભયંકરતાએ માનવજાતને શાંતિ અને સ્વાતંત્ર્ય રક્ષણ માટેના પ્રયાસોની પુનઃ એકવાર જરૂર સમજાઈ. પરિણામે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ. ક્યારે થઈ? 24 ઓક્ટોબર 1945. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આના પછીનું એક વિશ્વ જોવું છે આપણે આ પ્રકરણમાં. જોઈએ, યાદ રાખજો, સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના 24 ઓક્ટોબર 1945માં થઈ. સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર જોઈએ વિદ્યાર્થી મિત્રો. 4 બાબતોનો સમાવેશ થાય છે. સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ શેનાથી થાય છે? આમુખથી થાય છે અને તેમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ દર્શાવવામાં આવ્યા છે. જે હેતુઓ નીચે પ્રમાણે છે. 4 હેતુઓ છે વિદ્યાર્થી મિત્રો, પૂછાય છે 2 માર્ક્સમાં. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી. એ માટે શાંતિને અવરોધરૂપ હોય તેવી બાબતોને અટકાવવા કે દૂર કરવા, તેમજ આક્રમણના કે શાંતિભંગના કૃત્યોને દબાવી દેવા અસરકારક સામૂહિક પગલાં ભરવા. દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય સાધન દ્વારા ઉકેલ લાવવો, કે કોઈ પણ બાબત હોય તેનો શાંતિથી ઉકેલ લાવવો. બીજું જોઈએ, આત્મનિર્ણય તથા સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા તથા વિશ્વ શાંતિ જાળવવા તમામ યોગ્ય પગલાં લેવા. આ બધા મુદ્દાઓ યાદ રાખવાના વિદ્યાર્થી મિત્રો, જે અંડરલાઇન કરું છું તે. ત્રીજું જોઈએ, આર્થિક પૈસાની બાબતે. સામાજિક, સમાજમાં કોઈ પ્રશ્ન હોય, સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો તથા જાતિ, ભાષા, લિંગ કે ધર્મના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ માટેની મૂળભૂત સ્વતંત્રતાઓ કે માનવ અધિકારો પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવો. આટલું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો. આના પરથી તમને યાદ રહેશે મુદ્દા બનાવી લેવાના. ચોથું જોઈએ, આ સમાન ધ્યેયો સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે સંવાદિતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય કરવું. કે જે રાષ્ટ્રો આ બધા કાર્યો લાવવામાં મદદરૂપ થાય છે, ઉપયોગી થાય છે, તેમાં મિશ્ર થવું, જાણવું. કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય કરવું. આમ ખતપત્રમાંથી ફલિત થાય છે કે યુદ્ધને તિલાંજલિ અને ચીર શાંતિની ઝંખના એ સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય ધ્યેય છે. તિલાંજલિ એટલે છોડવું, યુદ્ધ છોડવું, ના યુદ્ધ ના કરવું, તેમ કહી શકાય. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઠંડુ યુદ્ધ, કોલ્ડ વોર કહીએ, 1945થી 1962 દરમિયાન ચાલ્યું હતું. તેના કારણો અને પરિણામો. બીજા વિશ્વયુદ્ધનું મહત્વનું પરિણામ એ આવ્યું કે, બીજા વિશ્વયુદ્ધની વાત છે વિદ્યાર્થી મિત્રો, આગળ જોયું આગલા પ્રકરણોમાં, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓની વિશ્વની નેતાગીરી અમેરિકા અને રશિયાએ લીધી. યુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા આ બધા એક સાથે રહ્યા. પરંતુ યુદ્ધ પૂરું થયા પછી રશિયાની શાસન પદ્ધતિની વિચારસરણી ફ્રાન્સ, ઇંગ્લેન્ડ અને અમેરિકા આ બીજા દેશો કરતાં અલગ હોવાથી અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયાથી અલગ પડ્યા. કરજો અંડરલાઇન, કે અમેરિકા છે અને ઇંગ્લેન્ડ છે તે રશિયાથી અલગ પડ્યા. યુદ્ધ પછીના સમયમાં આ બંને મહાસત્તાઓએ વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહી બંને વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવા સક્રિય પ્રયાસો કર્યા. કે પોતાનું માન રાખવા અલગ થઈ ગયા એટલે પોતાનું વર્ચસ્વ વધારવા પ્રયાસો કર્યા. આ ગાળા દરમિયાન
વિશ્વ 2 સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું. સત્તાનું બે ધ્રુવ એટલે જુદા જુદા, એક અમેરિકા અને એક રશિયામાં કેન્દ્રીકરણ થયું. એટલે આ સમયગાળાને દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થા ગાળા તરીકે ઓળખવામાં આવે છે. કરજો અંડરલાઈન વિદ્યાર્થી મિત્રો, કારણ કે જૂથ પડી ગયા હતા. વિશ્વયુદ્ધ પછી આ બે સત્તાઓ એટલે કે અમેરિકા અને રશિયા, આ બે મહાસત્તાઓ વચ્ચેના સંબંધો સુમેળભર્યા ન રહ્યા. જોયું આપણે જેમ અલગ થઈ ગયા. બંને જૂથ વચ્ચે અસંતોષનું વાતાવરણ સર્જાયું. સત્તા માટે ખેંચતાણ અને અત્યંત તંગ પરિસ્થિતિનું નિર્માણ થવાને કારણે આ તબક્કાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. કરજો અંડરલાઈન વિદ્યાર્થી મિત્રો, ઠંડુ યુદ્ધ પૂછાય છે, કોલ્ડ વોર. આગળ જોઈએ. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના સત્તા સંબંધોમાં પરિવર્તન થયા. નાઝીવાદી જર્મની અને ફાસીવાદી ઇટાલી સામે મિત્ર દેશો તરીકે સાથે લડેલા અને વિજયી બનેલા અમેરિકા અને રશિયા બંને વિરોધી સત્તા જૂથો લશ્કરી જૂથો બન્યા. જોઈએ. બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા અને તેમની વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું. ઠંડુ યુદ્ધ એટલે વિદ્યાર્થી મિત્રો અંદરો અંદર જે યુદ્ધ થતું હતું તે. બ્રિટન અને ફ્રાન્સનો વિજય તો થયો, પણ યુદ્ધમાં થયેલી ભયંકર તારાજીને લીધે બંને મહાસત્તા તરીકેનો દરજ્જો ગુમાવી બેઠો. યુદ્ધમાં હારેલા જર્મની, ઇટાલી અને જાપાન આર્થિક, રાજકીય અને લશ્કરી એમ બધી રીતે નષ્ટ થયા. કરજો અંડરલાઈન વિદ્યાર્થી મિત્રો. યુદ્ધના પાછળના તબક્કા દરમિયાન સોવિયત યુનિયન એટલે કે રશિયા, જર્મનીના પૂર્વ ભાગ ઉપરાંત અન્ય પૂર્વ યુરોપના દેશો જેવા કે ઓસ્ટ્રિયા, આલ્બેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, ચેકોસ્લોવાકિયા અને પોલેન્ડ, રૂમાનિયા તેમજ બલ્ગેરિયા અને બાલ્ટિક રાજ્યો પર લશ્કરી કબજો મેળવ્યો. વિદ્યાર્થી મિત્રો આ શહેરના નામો યાદ રાખજો, જરા અલગ છે. આ દેશોમાં સામ્યવાદી પક્ષોને સત્તા સોંપી, જેથી તેમના પર રશિયાનું વર્ચસ્વ રહ્યું. આ ગાળા દરમિયાન રશિયાએ અણુ અખતરો એટલે કે અણુબોમ્બ કરીને એકમાત્ર અણુબોમ્બ ધરાવતી અમેરિકાની પ્રભુત્વશાળી સત્તાને પડકારી. પશ્ચિમ યુરોપના જે દેશો બ્રિટન અમેરિકી દળોને મુક્ત કર્યા હતા તે ધીરે ધીરે લોકશાહી શાસન પ્રથા સ્થપાઈ. જોજો વિદ્યાર્થી મિત્રો, ઠંડુ યુદ્ધ આ રીતે થયું હતું. લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ જોઈએ વિદ્યાર્થી મિત્રો. નાટો અને સિયાટો બે શબ્દ આવશે આમાં. સંગઠન જેવું બન્યું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ અને વિશ્વના દેશો એક અથવા બીજા સત્તા જૂથો સાથે જોડાતા બે દિશામાં ધ્રુવીકરણની પ્રક્રિયા ઉદ્ભવી અને વેગવાન બની. બંને સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું. આથી કેટલાક લશ્કરી જૂથો રચાયા. હવે લશ્કરી જૂથો રચાયા તેમાં જોઈએ સોવિયત સંઘ એટલે કે રશિયા અને સામ્યવાદીથી બચવા અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા નાટો નામે એક સંગઠન રચવામાં આવ્યું. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નામ છે એનું આખું નામ વિદ્યાર્થી મિત્રો. એપ્રિલ 1949 દરમિયાન વિદ્યાર્થી મિત્રો 1949 દરમિયાન દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે બીજા લશ્કરી જૂથની રચના કરવામાં આવી. આ જૂથ સિયાટો સાઉથ ઇસ્ટ એશિયા ટ્રીટી ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખાયું. ઈસવીસન 1945માં રચના કરવામાં આવી. આ સૈનિક સંગઠનની સામે રશિયાએ વોર્સો કરાર નામની સૈનિક સંગઠનની રચના કરી. કરજો અંડરલાઈન આ બધા સંગઠનો છે. આ સંગઠનના આલ્બેનિયા, બલ્ગેરિયા, ચેકોસ્લોવાકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રૂમાનિયા અને રશિયા સભ્યો હતા. વોર્સો કરારના સભ્યો હતા વિદ્યાર્થી મિત્રો. મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ટ્રલ ઇસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એટલે કે બગદાદ કરાર નામે એક જૂથ રચાયું. પરંતુ ઇરાકમાં ક્રાંતિ થતાં તે જૂથથી અલગ થઈ ગયું. પાછળથી આ જૂથની નેતાગીરી અમેરિકાએ લીધી. કયા જૂથની? સેન્ટોની. પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. આ બધા જૂથો બનાવવામાં આવ્યા. અલગ અલગ જગ્યાએ જૂથોની લશ્કરી જૂથની રચના કરવામાં આવી.